લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાગીના બનાવવાના બહાને ₹18 લાખની ઠગાઈ. બનાસકાંઠાના જ્વેલર્સ સહિત 6 સામે જોધપુરમાં એફઆઈઆર. દાગીના બનાવવાના બહાને ₹18 લાખની ઠગાઈ. બનાસકાંઠાના જ્વેલર્સ સહિત 6 સામે જોધપુરમાં એફઆઈઆર. રાજસ્થાનના જોધપુર શહેરમાં દાગીના બનાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ અને ડીસા સાથે જોડાયેલા જ્વેલર્સ સહિત કુલ 6 લોકો સામે જોધપુરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા હલચલ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ જોધપુરની રહેવાસી સંગીતા ડાવરે દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે થરાદ સ્થિત દાગીની જ્વેલર્સના માલિક સેવંતીલાલ સોની, ડીસાના અલંકાર જ્વેલર્સના માલિક યોગેશ ઠક્કર સહિત ધર્મેન્દ્ર, જીતેન્દ્ર કુમાર, પૂજા અને પાયલ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી પાસેથી ઓળખાણ અને વિશ્વાસનો લાભ લઈ દાગીના બનાવવાના બહાને ઓર્ડર લીધો હતો. ત્યારબાદ વિવિધ તબક્કે ફરિયાદી પાસેથી અંદાજે 18 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા. આ ઉપરાંત સુરક્ષા તરીકે 5 ખાલી ચેક પણ લઈ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ લાંબા સમય સુધી દાગીના તૈયાર કરી ન આપતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા હતા. આ દરમિયાન આરોપીએ રૂપિયા પરત આપવાને બદલે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલો કોર્ટ સુધી પહોંચતા કોર્ટના આદેશ મુજબ જોધપુરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 316(2), 318(2), 336(3) અને 340(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર, ઢીमा. मैं संगीता, पति का नाम उमेश डावर है। हम जोधपुर त्रिमूर्ति भवन के पास एयरफोर्स सोसाइटी में रहते थे. तब ये सेवंतीलाल आए थे. जब मेरे हस्बैंड के साथ जान पहचान हुई, गैलेक्सी में रुके थे. उन्होंने बोला था हम आइटम बना के देंगे. 2 लाख रुपये ऐसे से ट्रांसफ़र किए मेरे से. बाकी के पैसे मेरे हस्बैंड ने उनको दिए थे टुकड़ों में, जो भी 26/2024 26 तारीख जब हाँ ऐसा कुछ था. और ना फिर मेरे हस्बैंड से टुकड़ों में पैसे लिए और मेरे से ना मेरे हस्बैंड के पास ना मेरे नाम के चेक लिए. उसमें मेरे 5 चेक थे. एक 441 लेके 445 तक का और एक बंधन बैंक का था. उसमें मेरे एक भी साइन नहीं थे. उन्होंने फर्जीवाड़ा किया और वो चेक पता नहीं किस को बांट रहे. जो ये दिशा में योगेश ठक्कर नाम का एक आदमी रहता है, उनको भी चेक बांटा है. और पता नहीं और किस को बांट रहे. फालतू परेशान कर रहे हमें. हमारे पे केस डाल रखा है. हम जोधपुर आए थे, कोर्ट में गए थे. जज साहब से ये बात हुई थी हमारी. उन्होंने बोला हम कुछ करेंगे.